વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈ મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ડભોઈ ખાતે ચોકડી નજીક વરસાદી કાંસનું કામ છેલ્લા 15 દિવસથી અધવચ્ચે બંધ રાખવામાં આવતા આ માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવે વાહન ચાલકોને જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે. સ્થળ પર કોન્ટ્રાક્ટર કામ બંધ તો કરી દીધું છે, પરંતુ કોઈ રેલિંગ, સૂચનાત્મક બોર્ડ કે રેડિયમ સ્ટીકર મૂકવામાં આવ્યા નથી. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં ખાડાનો અંદાજ ન આવતા અનેક વાહનો સીધા ખાડામાં ખાબકી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની ઘટના વધી રહી છે. આ માર્ગ માત્ર સ્થાનિક અવરજવર માટે નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય હાઈવે હોવાથી અહીંથી દરરોજ હજારો પ્રવાસી વાહનો પસાર થાય છે. બહારથી આવતા અજાણ્યા વાહન ચાલકો માટે આ રસ્તો અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક અધૂરું કામ પૂર્ણ કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.